આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો. ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો. આમના પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો. રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે. બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં, એમના પાપના કારણે. અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે. અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો. 5 થી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ 5 લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ નથી, આ હત્યા છે. ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન, જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે. થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં, હરણી કાંડમાં, તક્ષશિલા કાંડ સુરતમાં, રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ઘોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ઘોળ ભાંગશે. હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું, 6.5 કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કે આ ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે, અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ 2 માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ 2 માણસોના નામ નક્કી કરે. એવા 4-5 નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો. કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ? એમ મોરબીમાં 150 લોકો મરી ગયા, ભડતું થઈ ગયા ટીઆરપીની આગમાં 26-28 લોકો, હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા. એક પ્રકરણમાં, એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો. આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે? એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે, જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું, એ પણ મોટી સંખ્યામાં દોડી જાય, શક્ય તમામ મદદ કરે. પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં. હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 28 દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું. હું બરાબર અમને ઓળખી ગયો છું. મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછલીઓને ધરપકડ કરવાની, મોટા મગરમચ્છોને છોડી દેવાના. આપણે બધા સાથે મળીને નક્કી કરીએ કે એક પણ મોટો મગરમચ્છ આ પ્રકરણમાં બચે નહીં. જે પણ કોન્ટ્રાક્ટર, જેનું પણ ટેન્ડર હતું, જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે, એ બધાની ધરપકડ થવી જોઈએ. અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે. આટલી હું માંગણી કરું છું.